વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ફ્રેન્ડ્સ, જો આજે સવારથી ટાઈમ નહોતો કારણ કે મારી પાસે બહુ કામ હતું આજે, એટલે અત્યારે નાઇટમાં બ્લોગ ચાલુ કરું છું. તો અત્યારે તો જો અમે જમીને ફ્રી થઈ ગયા છીએ. મેં પણ કચરા પોતું કરી નાખ્યા છે મારા ભાગના, અને ઘરમાં બધું જ સાફ સફાઈ થઈ ગઈ છે અને 7:30 થઈ ગયા છે. તો જો થોડુંક કામ બાકી છે. મમ્મી પણ અહીંયા જમીને મમ્મી વાસણ સાફ કરે છે. હા મમ્મા. હેલો. તો જો હું માર્કેટથી છે ને ચીકુ લાવેલી હતી. જો આટલું જ કામ થોડુંક બાકી છે અહીંયાથી સાફ સફાઈ કરવાનું. હું સાંજે હમણાં માર્કેટ ગઈ હતી તો માર્કેટથી ચીકુ લઈ આવી હતી. પછી મારી દ્રષ્ટિને બહુ જ ભાવે છે તો એના માટે મેં સવારમાં મોર્નિંગમાં શેરડી લીધી. પછી માર્કેટથી થોડુંક શાકભાજી લાવી, અને કાલે નાઇટમાં સ્પેશિયલ મારી મમ્મીને ભાવે ને તો એના માટે અમે લેવા ગયા હતા સાલમ પાક. આ છે મારી મમ્મીને બહુ જ ભાવે સાલમ પાક. તો કેટલા દિવસથી મમ્મી એમ કહેતા કે મને સાલમ પાક જોઈએ, સાલમ પાક જોઈએ, તો મમ્મીને સ્પેશિયલી મમ્મી માટે અમે સાલમ પાક લઈને આવ્યા છીએ. હવે જોઈએ કે કેટલા દિવસમાં પૂરું કરે છે. અત્યારે મારે છે ને ચીકુનો જ્યુસ બનાવવાનો છે. તો જો આમાં દ્રષ્ટિ પણ ટ્યુશનથી આવી અને એ લોકો પણ જમી પણ લીધું, અને હવે જોઈએ શું કરે છે. જો તમને બતાવું, જા જમીને પછી પાછી છે ને શેરડી ખાવા બેઠી. આ તને બહુ ભાવે શેરડી? છોયલી કોણ છે? જો જમીને બેઠી તરત પાછી એમ કે ક્યાં નહીં મને કે શેરડી આપો, શેરડી આપો. તો એને શેરડી બહુ જ ભાવે એટલે શેરડી લઈને બેઠેલી છે. ડીશ ભરીને આપેલી હતી, પૂરી કરી નાખી. હા ભાઈ, જો હોય તારે શેરડી નથી ખાવાની? કેમ તને નહીં ભાવે? જો એ શું કરે છે, જો એ છે ને અત્યારે ટીવી જોવે છે, કાર્ટૂન જોવે છે, સ્પાઈડરમેન વાળું કંઈક છે. જો હદવીજ, હા દસ્તુ. જો સૌથી શાંત હોય ને મારા ઘરમાં તો એક જ સભ્ય આ છે. હા, આ છે મારું સ્વીટુ. એ મને મયંકે ગિફ્ટમાં આપેલું છે. તો એ સ્વીટુ મારું છે ને સવારે બેડ ઉપર હોય, મોર્નિંગમાં એને ઠંડી નહીં લાગે ને એટલે હું મોર્નિંગમાં ત્યાં મૂક્યા હોય ને પછી બપોરે અહીંયા તડકો આવે ને એટલે એને તડકો ખાવા માટે પાછી બહાર લાવીને ગેલેરીમાં મૂકી દઉં. હવે આ એની સાથે રમશે થોડીક વાર, પણ બિચારો મારા ઘરનો મેમ્બર છે. સૌથી શાંતમાં શાંત હોય ને એ તો સ્વીટુ. એટલે આ બધા તો આખો દિવસ ધમાચકડી ચાલુ ને ચાલુ જ હોય. તમને બધાને ખબર જ હશે, મારો કાલનો બ્લોગ હતો. બ્લોગની અંદર ખૂબ જ અવાજ આવતો હતો. તે બધું કે આ લોકોના કારણે, કારણ કે એ લોકો ઘરે હોય ને એટલે ટીવી ચાલુ જ હોય. એ લોકોને ટીવી ચાલુ હોય કે રમત કરતા હોય તો એમાં કન્ટિન્યુ એ લોકોનો અવાજ ચાલુ જ હોય. તો કંઈ નહીં, ચલો હવે મારે છે ને ચીકુનો જ્યુસ બનાવવાનો છે. તો હું ફટાફટ ચીકુ છોલી અને ચીકુના જ્યુસ બનાવી દઉં અને પછી ફ્રીજમાં ઠંડો થવા માટે મૂકી દઉં. કારણ કે આજે અમારે બધાને 11 છે. તો અમે અત્યારે એક ટાઈમ ફરાળ કરી લીધું છે, બટ ચીકુ લાવી હતી એટલે બધાને ચીકુનો જ્યુસ વધારે ભાવે છે. તો મારે ચીકુનો જ્યુસ બનાવવાનો છે. ઓકે, તો કન્ટિન્યુ બ્લોગમાં જ રહેજો. તો જો આપણે ફાઇનલી ચીકુ લઈને બેસી ગયા છીએ. પહેલાં ચીકુને છોલી નાખવાનું છે, પછી બનાવીશું ચીકુનો જ્યુસ. તો કોને ચીકુનો જ્યુસ પસંદ છે એ જરા કોમેન્ટ કરી નાખજો. જો પેલા રૂમમાં છે ને બેડરૂમમાં છોકરાઓ હોલમાં રમે છે એટલે અવાજ વધારે આવે એટલે અહીંયા બેસી ગઈ હું અત્યારે. તો ફ્રેન્ડ્સ, જો મેં કાલે છે ને અનાઉન્સ કરેલું હતું કે હું એક વિડીયો લાવવાની છું Q&Aમાં. હા, ક્વેશ્ચન એન્ડ આન્સરનો વિડીયો લાવવાની છું જલ્દી જ, ફેસબુક ફેમિલી માટે અને ઇન્સ્ટાગ્રામ ફેમિલીના ક્વેશ્ચન એન્ડ આન્સર.
બટ હમણાં હું થોડીક બિઝી છું, થોડુંક કામ છે એટલે એમાં રહી જાય છે. બટ મારે ક્વેશ્ચન ને આન્સરના વિડીયો લાવવાનો છે, તો હું જલ્દી જ લઈને આવીશ. મેં કાલે બ્લોગમાં કીધેલું હતું, બટ કાલે બહુ અવાજ થતો હતો એટલે આઈ થિંક તમને બધાને સંભળાયું નહીં હોય. હું જલ્દી જ લાવીશ, થોડોક મને ટાઈમ મળી જાય ને એટલે. મારા ઘરે એક મહેમાન આવ્યું છે, સૂતેલું છે હજુ તો. ચીકુનો જ્યુસ બનાવી દઉં પછી તમને બધાને બતાવું કે કોણ મહેમાન છે. છે ને જ્યાં સુધી જ્યુસ બનાવો ત્યાં સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. ઓકે, હવે આપણે અહીંયા સમારાઈ ગયા છીએ ચીકુ. હવે આપણે બનાવશું ચીકુનો જ્યુસ. તો હવે એની અંદર આપણે ખાંડ નાખવાની છે થોડી અને દૂધ નાખવાનું છે. તો ચલો હવે ફટાફટ આપણે ચીકુનો જ્યુસ બનાવી દઈએ. છે ને ચીકુ સમારાઈ ગયા છે. હવે થોડીક એની અંદર ખાંડ નાખશું. ચીકુની અંદર મીઠાશ તો આવે જ, પણ એની અંદર આપણે દૂધ એડ કરવાનું છે એટલે થોડીક આપણે ખાંડ નાખી દેવાની છે અને એની ઉપર આપણે દૂધ નાખશું. એટલે જેમ બહાર દુકાનમાં મળતો હોય ને શોપમાં એવો જ ટેસ્ટ આવશે, સરસ મજાનો. તો ચલો હવે આની અંદર આપણે બ્લેન્ડર ફેરવવાનું છે. ફ્રેન્ડ્સ, જો બ્લેન્ડર આવી ગયું છે. હવે આપણે જ્યુસ બનાવી દઈએ એનો ફટાફટ. એની અંદર બરફના ટુકડા નાખવાના છે, પણ પછી નાખીશું. જો મારે સૂકી વખતે પીવાનો છે, અત્યારમાં નથી પીવાનો, એટલે બરફના ટુકડા હું પછી મૂકી દઈશ નાખીને.
તૈયાર થઈ ગયો છે હવે. તો હવે એની અંદર છે ને બરફના ટુકડા નાખી અને ફ્રીજમાં રહેવા દેવાના છે. એટલે મયંક આવશે એટલે નાઇટમાં આપણે ચીકુનો જ્યુસ ઠંડા ચીકુ જ્યુસની પાર્ટી કરીશું. તો ફ્રેન્ડ્સ જો ફાઇનલી આપણો જ્યુસ બની ગયો છે, ચીકુનો જ્યુસ બની ગયો છે. અને અહીંયા મેં પણ છોકરાઓને સૂવાની તૈયારી કરી દીધી છે. એ લોકોને સૂવાની તૈયારી થઈ ગઈ છે. અને જો એ લોકો પણ હવે છે ને એ લોકોનું હોમવર્ક કરે છે. જો આમાં દ્વિધના અક્ષર તમને બતાવું પહેલાં તો. આમાં દ્રષ્ટિના અક્ષર. દ્રષ્ટિ ગુડ મળ્યું તને આજે? વેરી ગુડ મળ્યું. બતાવો અક્ષર બતાવો. પહેલાં તો તમે હોમવર્ક શેનું કરો છો એ મને કહો ને જરાક. પહેલો ને સ્ટાર તો છે. હે તો આજે શેનું હોમવર્ક કરો છો? જો એ લોકો હિન્દીનું હોમવર્ક કરવા બેસી ગયા છે. આ કાં ગયો છે એ લોકોને લખવા બેસાડે ને એટલે એ લોકોનું કામ ચાલુ થઈ જાય. લખવા બેસાડે, હોમવર્ક કરવા બેસાડે, કંઈક ને કંઈક આવ્યા જ રાખે. ઘડીકમાં પાણી પીવું છે, ઘડીકમાં વોશરૂમ જવું છે. તો એ લોકોને હવે સૂવાની તૈયારી કરું છું. 8:30 વાગી ગયા છે. તો એ લોકોનું પહેલાં હોમવર્ક પતાવીશ, છોકરાઓને હેલ્પ કરીશ અને પછી સૂવાની પહેલાં પછી ચીકુના જ્યુસની પાર્ટી કરવાની છે. અને પછી આપણે સૂવાનો પ્રોગ્રામ છે. શું કહેવું? સાચી વાત. તું આવી ગયો? તું આવી ગયો? પાક્કું? હવે પાણીની બોટલ મૂકી દેજો સાઈડમાં. તું પાણી પીવાનું? તો પણ ગ્લાસ લાવ ને. ગ્લાસ ક્યાં છે? જો કેટલા આમથી આમ કરશે કેટલી વાર એ. તો ચલો ફટાફટ ગોદરા પાથરી દઉં એ લોકોના. હજુ અધૂરા છે. પછી એ લોકોને હેલ્પ કરું હોમવર્ક કરવામાં. એ લોકોની એક્ઝામ પણ આવે છે હવે આવતા મહિનાની 19 તારીખે. એ લોકોની નહીં, સોરી 12 કે 16 તારીખે એ લોકોની એક્ઝામ છે. એ લોકોની એક્ઝામની તૈયારી પણ કરાવવાની છે. બિલકુલ ટાઈમ નહીં રહેતો મારી પાસે. આ એક રાત્રે 2 કલાકનો ટાઈમ હોય છે. એમાં એ લોકોને હેલ્પ કરું છું થોડી ઘણી ભણાવવામાં, હોમવર્ક કરાવવામાં. બરાબર ને દોસ્તો? હા. હે ને? પણ આવી ગયા છે. નહીં, થેન્ક યુ. મને તમારા માટે સરપ્રાઈઝ છે. જોયું આટલા દિલથી હું એમને સરપ્રાઈઝ આપું છું પણ એમને આમ જરીક બી કદર નથી. મારું દિલ તોડી નાખ્યું તમે આજે. છે સરપ્રાઈઝ, હમણાં આપું, થોડીક વાર રહીને આપું. જો આ છે ને ચાડીઓ બોલી દે. કેતો નહીં પપ્પા સાંભળ્યું નથી, બોલતો નહીં તો પપ્પાને બોલીશ. જોઈ આ છે ને કે ને બાપ ઉપર જ જાય બધા. બાપ એવા બેટા, વડ એવા ટેટા. કહેવત છે ને, સાચી જ છે. જોયે હટ હવે આવતો નહીં. મેં નીકળ ના, તું જોઈએ જ નહીં મને. જાતું તો પપ્પા પાસે જતે હું કરવા કહી દીધું. ના મને નહીં જોઈએ. તું હવે મારી મેં દ્રષ્ટિ જ ખાલી ભાગ. ઓય ગંદુ પડે ને એવું કરે. બોલતો
શું છે પૈસાની નીકળા આગી જા 500 રૂપિયા મળી ગયા. ફ્રેન્ડ્સ, આજનો દિવસ તો ખૂબ જ સરસ ગયો છે. અત્યારે નાઇટનો 500 રૂપિયાની લોટરી લાગી ગઈ. તારાથી નહીં ખુલે. ઓકે ગાઈસ, તો છે ને હવે જો ટાઈમ થઈ ગયો છે અમારા ચીકુ જ્યુસની પાર્ટી કરવાનો. તો જો મેં અહીંયા છે ને ગ્લાસ લઈ લીધા છે. હવે અમે છે ને જ્યુસ પાર્ટી કરશું. ચલો બધાને મેં જ્યુસ આપી દઈશ અત્યારે ફટાફટ. તો જો અંદર બરફ પણ નાખેલો હતો તો હજુ બરફ નામ જ છે. આમાં તો જીદને નથી ભાવતો અને મેં ખાલી 4 ગ્લાસ જ કર્યા છે. એમાં થોડોક વધેલો છે. જેને લાસ્ટમાં પીવું હોય તે પી જશે. લેટ્સ ગો. ચાલુ છે. તો નહીં પીવાનું? બીજા બંધ કરજો. Cheers. હવે ઉચ્ચક ને નહીં. cheers. તો બેલૂન નહીં પણ એને ના પાડે. અત્યારે પીવો છે એ ના પાડે. મમ્મી બીજો છે. ગાઈસ, તો છે ને અમારી જ્યુસ પાર્ટી થઈ ગઈ છે અને થઈ ગયો છે સુવાનો ટાઈમ. તો જો આ 2 જણાને મેં એ લોકોને દૂધ આપી દીધું છે અને એ લોકો પણ જાય છે સુવા માટે. તો જો એ લોકો બંને જણા નાઇટ ડ્રેસ પહેરીને તૈયાર થઈ ગયા છે. નાઇટ ડ્રેસ તો એ લોકોએ ક્યારનો પહેરી દીધેલો હતો. એ લોકોનું દૂધ પણ પતી ગયું છે, ફિનિશ થઈ ગયું. હવે સુવા જાવ છો ને 2 જણા? ઓકે ગો. તો ચલો ગાઈઝ, હવે આપણે પણ સુવાનો ટાઈમ થઈ ગયો છે તો સૂઈ જઈએ. પછી કાલે સવારે વહેલા ઉઠવાનું. મોર્નિંગમાં થોડું કામ હોય સવારમાં પણ. મમ્મીને કાલે જવાનું છે ઓફિસે તો આપણે પણ કાલે કામ હશે વધારે. તો કંઈ નહીં, ચલો હવે સૂઈ જઈએ. આજે જો ફ્રેન્ડ્સ, છોકરાઓ પણ સૂઈ ગયા છે અને મારું સૌથી પ્રિય બ્રેસલેટ તૂટી ગયું છે. ખબર નહીં કેવી રીતે તૂટી ગયું. હું કપડાં ચેન્જ કરતી હતી ત્યાં જ કપડાંની હારે ખબર નહીં હવે શું થયું તો બ્રેસલેટ પણ તૂટી ગયું. મને દિવાળીમાં મયંકે ગિફ્ટમાં આપેલું હતું. હવે મયંક કાલે સવારે જશે જ્વેલર્સની ત્યાં અને ત્યારે એમ રિપેર થશે. ખેર કંઈ નહીં, હવે ચલો છોકરાઓ સૂઈ ગયા છે તો હું પણ હવે સૂઈ જાઉં. ગુડ નાઇટ, બાય, સી યુ.